આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નિર્ણય વિશે. તો જોઈ શકો છો નિર્ણય બસ જો મિત્રો એટલે નિર્ણય આપણે આવી ગઈ છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આ સવારમાં આપણે આવી ગયા છીએ ગાયો પાસે મેદાનમાં ને જોઈ શકો છો આપણી ગાયો બધી ઊભી થઈ ગઈ છે, કારણ કે સવારના વાગી ચૂક્યા છે 9. હવે ગાયોને ઘરે નીણ ખવડાવવા લઈ જવાનો ટાઈમ થઈ જશે ફૂલ. અને કલ્પો આવી ગયો તો ગાવું આગળ ગાડી લઈને. જો मोटा पाए इतड़ा तोड़े से अभी उसके पापा नहीं है, गाड़ी घुमा रहा है, पापा आएंगे घर में रख देंगे। जो बीजी इधर आ जाओ। हाँ 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 माँ हाँ मोटा पा आनंद दा जो आनंद दा नहीं फिरती फिरती पड़े ओढ़ की इतनी हवा से आनंद मोटा पाई का मोटा पा फूल एवा ने तमारी हाँ पर फरती फरती फरे आ वीडियो में बताए तेम क्यों कहीं एवा नहीं थी પછી ગાવું જો અત્યારે ઉતાવળ થઈ ગઈ છે ફૂલ નીણ ખાવા જવા માટેની. શીખ્યા છે 9 ઉપર થઈ ગયું છે ને ગાઉ આપણે અત્યારે જો કૌલો ઉપડ્યો છે ગાઉ લઈને ગરબીની, અને આપણી ગાઉને મારીને પોલપીને ગાઉ અહીંયા ઊભી છે. તો હવે હું ત્યાં ગાઉ લઈને નીકળી જઈએ આપણે વાડા બાજુ. હે મિત્રા આવેલા જઈએ વાડે. તો મિત્રો અત્યારે આપણે ગાય લઈને આવ્યા છીએ વાડે. જોઈ શકું છું કે વાડેની બહાર ગાઉ આપણી ઊભી છે, તમે જોઈ લેવો વખત. અને આપણે નીચ દીધું છે આ રીતે, જો કંઈક આ રીતે. હવે આપણે ગાયોને અંદર આવવા દેવાની છે. જોઈ શકો છો આપણે ગાયો આપણે એન્ટર આપી દીધી છે. એક આના લખણ બે ખામાં છે જો. તો હવે આપણે ગાયો નિરાયતે નિરણ ખાહે હમણાં. જો બગાડે માગ્યાના આ બાજુ નિરણ નાખેલી છે કમ્પ્લીટ. આમ નાખી છે, આમ નાખી છે, આમ નાખી છે, બધી બાજુ નાખી દીધી છે. અને પેલા જ આપલી પેક કહી દો. વિડીયો થોડોક બાંકો તાંકો આવશે પણ તમે જોઈ અને એન્જોય કરો છો મસ્તીનો, અને લાઈક શેર કરો. જો આમ આપણે ગાય નિરણ નાખી દીધી છે પણ અહીંથી પણ સુધી, કારણ કે અહીંયા ખાડા જેવું છે જરીક, ત્યાં જરીક આપણે નથી નાખ્યું. અને અહીંયા નાખી દીધું છે આપણે, અહીંયા ખાડો છે એટલા માટે અહીંયા વચ્ચે સુધી ગયા પાઇપ દીધો, કારણ કે અહીંયા નાખી સીધો નહીં પાવી એટલે હવે અહીંયા બધી નિરણ ખાહે જો આ રીતે. તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવાની છે. અત્યારે ભાઈ શીખ્યા છે 9, 10, 10:30 સુધી. પછી આપણે બીજી નીંદ કરીશું. અને ગોવિંદ કાકા જોવા નીકળી ગયા છે વાડા જવા માટે એમ. તો હવે આપણે ગાયને હમણાં નિરણ ખાવા દેવી શાંતિથી. અને હકોરશું એવું લાગે જો આ બધા રાડા બગાડ્યા એવું છે. અને લગભગ જ આપણે નીણ આવવાની છે. તો આપણે વિડીયોમાં જોડ્યા રહીજો. આપણે નીણ ખાલી કરવાની છે અને લગભગ કેટલીક આવે નીચે નહીં. તો વિડીયોમાં જોડ્યા રહીજો, આપણે તમને બતાવીશું કેટલી નીણ આવે એ. પછી હવે આ નીણ તો આપણે કેટલી પડી છે એ હું તમને બતાવી દઉં કે અત્યારે આપણે હાલ સ્ટોક કેટલો છે ને લાવવાની કેટલી એ. તો આજના વિડીયોમાં લાસ્ટ સુધી જોડ્યા રહીજો અને લાઈક કરી નાખો. તો મિત્રો અત્યારે 10 ને 40 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણે ગયો જો બેસી ગઈ છે. પાકડ ગાઉ કાંક રાડા કવડે છે એમ પાઈ ત્યાં. તો હવે આપણે પહેલાં તો ગાયનું નિરણ કાપી નાખી અને પછી આપણે વાડામાં ગાયનું નિરણ નાખી દઈએ પાછી. એટલે પછી આપણે ડાયરેક્ટ પાણી પાવા જવાનું રહે 11:30 આજુબાજુ. ત્યાં સુધી જુડિયા રહો. હમણાં નિરણ નાખી દઉં કાંઈ કા. મિત્રો અત્યારે આપણે ગાયનું નિરણ નાખી દીધું છે કમ્પ્લીટલી. જોઈ શકો છો તમે આ ખાય હોય છે આમ જો આમથી આમ નાખ્યું છે, આમ નાખ્યું છે અને આ બાજુ નાખ્યું છે. દરરોજ આપણે આ રીતે નાખ્યું છે તમને ખબર છે, કારણ કે હું દરરોજ એકને એક વસ્તુ તમને બતાવું છું. તો તમે એટલા હારા માણા તમારો વિડીયો આખો જોવો છો એ જુઓ. તો હવે આપણે અત્યારે નાખ્યા છે 6 થી 7 પોળા, અને પહેલાં આપણે 7 પોળા નાખ્યા હતા. એટલે હવે આપણે 14 પોળા નાખી દીધા છે કમ્પ્લીટલી. અને એટલા પોળા ખાઈ રહે પછી આપણે ગાયને વેડે પાણી બતાવીશું. અત્યારે ભાઈ શીખ્યા છે 11:30. તો હવે આપણે ગાયને નિરણ ખાવા દઈએ હમણાં. પછી આપણે એવેડે જવાનું છે અને એવેડે જઈને પછી પાછા અહીંયા બેહરવી કે મેદાનમાં બેહરવી તો આગળ ખબર પડે શું પ્લાનિંગ થાય. પછી અત્યારે તો આપણે ગાઉ નિરણ ખાવા દેવાની છે હમણાં. અને આ મૂંડું સીડ્યું છે એ દેશ આપણે સણોસરા ગારિયાધાર એ દેશ આવે છે. તો એ બધું કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દીજો તમારા ગામમાં આજે વરસાદ હતો કે નહીં એ બધી. બાકી હવે આપણે બેહવી શાંતિથી ત્યાં સુધી આપણે જવાનું થાય એવેડે ત્યાં સુધી. તો લાઈક કરો. શીખ્યા છે અત્યારે 12 ને જોઈ શકો છો આપણે ગઈ ઉતાવળ થઈ ગઈ ફૂલ પાણી પીવા. જો જાય ને ગયા ઘા આપણે એવડે પૂછી દઈએ પછી ઉતારવું વિડીયો હાલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એવડે ને જોઈ શકો છો આપણે ગયા પાણી પી રહી છે. આજે થઈ ગયું છે મોડું એટલે ગાવું થોડીક વૈતરચી થઈ છે. તો
તો પાણી પાઈ લેવી અને પછી વૈયા જવી આપણે પાછા વાડે. અવાજ સરખો નહીં આવે, સકડી હાલે એકડી. અત્યારે મિત્રો આપણે ગયા લઈને વ્યવસી વાડે અને જોઈ શકો છો આપણે ગયો કાંઈક ઊભી રહી ગઈ છે, કાંઈક રાડા પીડ્યા છે, કવડે છે ને એવું બધું છે. તો હવે આપણે ગયોને ડાયરેક્ટ સંભાળ લઈશું નિરાયતે. હવા 2-2:30 વાગ્યા કેમ અત્યારે ઝાપલી બાપલી પેક કરીને પછી આપણે આરા તે સીધા નીરતી વખતે આપણે ગૌને સંભાળ લેવું છે. હોય ગૌમાં પેલું વાડામાં બેસે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નિર્ણય વિશે. તો જોઈ શકો છો નિર્ણય બહુ એટલી વિધિ છે અને હવે લેવા ગયા છે કેટલી નિર્ણય લાવે નક્કી નહીં. તો વિડીયોમાં જોડ્યા રહેજો, આપણે કેટલી નિર્ણય લાવવાની છે એ બધું બતાવીશ. પછી હવે એટલી નિર્ણય વધી આપણે ફૂલ સ્ટોક કર્યો હતો એમાંથી. તો મિત્રો વહી શીખ્યા છે અત્યારે 2:30 અને જોઈ શકો છો તમે ગાઉ આપણે ઊભી થઈ ગઈ છે અને હવે આપણે નિર્ણય નથી દેવી. જો તેઓ ઝરમર સાંટ આવી ગયા હતા એટલા માટે જો અહીંયા બધી જેવું ભેંસ વાળું થઈ ગઈ છે. વાંધો નહીં, આપણે તો એ નીણ ખાઈ જશે. આમથી આમ નાખી દેવી. આમ અહીંયા થોડુંક વૈદ બગાડે એવું છે એટલે આપણે અહીં પાસે દિવાલને અટતું આમ નાખી દઈએ. તો હવે આપણે નીણ કાપી નાખી અને પછી નાખી દઈએ. મિત્રો વહી શીખ્યા છે અત્યારે 2:37 અને જોઈ શકો છો તમે આપણે નિર્ણય કાપી નાખી છે કમ્પ્લીટ. હાથક પોળા ગાય પાસે હવે આપણે પાછા વાડામાં નીચ દઈએ હાથ પોળા. જો 2-3 કટકા કર્યા. આપણે લાકડી લઈને આડા ઊભા રહી ગયા છે. ગાયને તગડી મીચી છે ને આ બાજુ આપણે નિર્ણય નાખી દઈએ. પછી આપણે ગાયને મિત્રો આપણે ગાય નિર્ણય નાખી દીધી છે વાડામાં કમ્પ્લીટલી. જોઈ શકો છો તમે આ રીતે નાખી છે. એક થોડી ગઈમ્પા લાકડા પાસે કારણ કે અહીંયા ઓછી બગાડવા કરે. થોડીક પણે અને થોડીક પણે એ રીતે આપણે ગાય નિર્ણય નાખી દીધી છે કમ્પ્લીટલી. અને અત્યારે વહી શીખ્યા છે 2:45. તો હવે આપણે ગાય નિર્ણય ખાવા દઈએ હમણાં. પછી આપણે નિર્ણય લગભગ આવશે 3:30-4 વાગ્યા આજુબાજુ. તો નિર્ણય ખાલી કરવાની થાય છે અને પછી આપણે ગાય નિર્ણય નાખવાની થાય છે 4-4:30. તો જુરિયા રહે અમારે સાથ અને ગાઉ નિર્ણય બી ન બગાડે એવી એક પ્રાર્થના અને પૂછ્યા રહે. આમ તો કે આજ નિર્ણય આવશે, વાંધો નહીં આવે. જો મિત્રો એટલી નિર્ણય આપણે આવી ગઈ છે. હવે એટલી આપણે ભેજી અંદર. ત્યાં સુધી તમે લાઈક કરો. અત્યારે મિત્રો આપણે ગયો નિર્ણય ખાઈને ઊભી રહી ગઈ છે. જોઈ શકો છો તમે આ રીતે કંઈ. તો હવે મિત્રો આપણે ગાયને પછી નિર્ણય નાખી દેવી અને મેં તમને હમણાં બતાવી ગાડીમાં નિર્ણય બીજી આપણે ખાલી કરવાની છે. મેં તમને હમણાં ઘડીક પહેલાં એની પહેલાંના વિડીયોમાં બતાવી કે જ્યાં ગંજી છે એની માથે કંઈક બીજે ઢાળિયામાં નાની સામે તો લેવું છે, બીજે ગોઠવવી પડશે. તો પહેલાં નિર્ણય નાખી દેવી આપણે અને અત્યારે પછી શીખ્યા છે 4. પછી આપણે મેં તમને ગાડી બતાવી ખાલી કરવાની. મિત્રો અત્યારે આપણે ગાય નિર્ણય નાખી દીધી છે કમ્પ્લીટલી. જોઈ શકો છો તમે જો અત્યારે પાછા આપણે 8 પૂળા નાખી દીધા છે. પહેલાં 7 નાખ્યા હતા, હવે 8 નાખ્યા. એટલે હવે આપણે હમણાં નિર્ણય ખાવા દેવી અને આપણે ખાલી કરી નાખવી. પછી ગાડી ઘા હવે આપણે ગાયને દરેક પાણી પાવા માટે જવાનું છે. અત્યારે 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે ગાયો આપણે નિર્ણય ખાવા દેવી હમણાં. ભલે ખાય એમનો. જો આ સાઈડ વૈદ બગાડે એટલે એમ ઓછું જ નાખ્યું છે. જો એવું છે કારણ કે એમ પછી ગાવું પછી આમ લઈ જવાની એટલે પહેલાં અહીંયા નાખવું જ પડે. ને પછી અહીંથી આપણે નિર્ણય લાવવાનું હોય તો અહીંયા ગાવું ઊભી હોય કે અહીંયા ઊભી હોય તો અહીંથી લઈ ન જવા દે. એટલે એવું કરવું પડે, એમ પણ નાખવું જ પડે. વાંધો ને હવે આપણે ગાયોને નિર્ણય નાખી દીધી છે. હવે આપણે કેરીમાંથી એટલે કેરી પિકઅપ કહેવાય ને એમાંથી નિર્ણય ઉતારી લઈએ અને હવે ગાયને પાણી પાવા માટે જઈશું ડાયરેક્ટ આપણે 5:30 આજુબાજુ. મિત્રો આપણે ચડી ગયા છીએ ગાડીની માથે ને કાકા કહેવી છે અહીંથી આમ હેઠે ને એવું છે બધું. આપણે 5:45 થઈ ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયને વેડે પાણી પાવા માટે. જોઈ શકો છો અને આ જબરાબેન છોકરો આપણે યારે થઈ ગયો વિડીયોમાં આવવા સ્પેશિયલ. અને બીજી પર જાય જો તમે વિડીયોમાં આવવા હાટું સ્પેશિયલ આપણે ઢોર પાયાઈ દે એમ છે. પણ હવે અત્યારે આપણે કાંઈ જવા મોકલતા નહીં એકલા. જો તો હવે આપણે ડાયરેક્ટ વયા જઈએ વેડે અને પછી તમને બતાવું કે આપણે ઘરે નીણ ક્યાં ક્યાં ખડકી. મિત્રો આવી જશું આપણે વેડે ને વેડો કંઈક અધૂરો પીરો છે. જો આ રીતે તો અત્યારે વાજી શક્યા છે 6 અને આપણે વેડે ગાયને પાણી વ્યવસ્થિત વાડે. જોઈ શકો છો તમે. અને હવે આપણે ગાયને બાંધી દેવાની છે અને ઓલી પડદા જોવા રેડી નાખી વિડીયો આવવામાં બહુ શોખ જોવો એને. તો જો હવે આપણે ગાયને અંદર પૂરી દેવી અને પછી હમણાં તમને હું નીણ બતાવી દઉં ક્યાં ક્યાં ખડકી. મિત્રો અત્યારે મેં તમને બતાવ્યું ઓસરીમાં કડક ખૂણામાં ખડકી ઉડી અને બાકી અહીંયા નાખી છે. જો અહીંયા આ રીતે અહીંયા ખડકી છે. એટલું ખાર્યું વધ્યું છે. બાકી નિર્ણય એટલી જ છે. હવે તો આવું છે. તો હવે કાલના વિડીયોમાં જોડિયા રહીજો. આજના વિડીયોમાંથી સબસ્ક્રાઈબ કરી લો અને કાલના વિડીયોમાં જરૂર આવજો કારણ કે આપણે કાલના વિડીયોમાં જણાવશું કેટલા હજારની નિર્ણય એવી છે
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ બીજી ન કર્યું હોય તો કરી નાખો. બાકી બાય બાય.